સૌને જય શ્રી વ્યાસજીની કૃષ્ણ. આજ્ઞા પ્રમાણે શ્રીમદ ભાગવત સત્સંગ વક્તાઓ વર્ષ પદ્મ પુરાણ 2007 અંતર્ગત દ્વારકા. 6 અધ્યાયનું જે આ મહાત્મ્ય છે સત્સંગ એનું યાત્રાને ગાન આગળ કર્યું છે. વધારતા ભગવાનની કથાનું મહિમાનું જ્ઞાન કરાવતા ભગવાન વેદવ્યાસજી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્યમય અમૃતવાણીનો લાભ આરંભે અમારી આધ્યાત્મિક ભગવાન ચેનલ સાથે શ્રી કૃષ્ણ જોડાયેલા રહો. દ્વારકાનાથને અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરશો. જય શ્રી કૃષ્ણ. વંદનથી શરૂઆત થાય, નમસ્કારથી શરૂઆત થાય છે સંવાદની. કોઈ પણ બે માણસ મળે ને એટલે પહેલા નમસ્કાર. આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કાર છે. અને નમસ્કારનો અર્થ છે નમવું. જે નમે ને એ બધાને ગમે. નમવું એટલે અહંકાર છોડવો. અહંકાર છોડીને કોકને મળો તો જ મળી શકાય. એટલે આપણે ત્યાં માત્ર હાથ મેળવવાની વાત નથી, આપણે ત્યાં નમસ્કાર કરવાનો પરંપરા છે. હાથ મેળવતી વખતે માણસનો અહંકાર છૂટે એવું જરૂરી નથી, પણ નમસ્કાર કરવાનો ભાવ છે, નમવાનો ભાવ છે. અભિમાન છોડવું. અભિમાન છોડીને જ્યારે મળીએ ત્યારે જ કોઈની સાથે જોડાઈએ. અહંકાર આપણને અળગા રાખે છે. જ્યાં અહંકાર હોય ત્યાં પ્રેમ રહી ન શકે. નમન પરમાત્મા સાથે જોડે છે. એટલે આરંભે સુમન અને નમન ભગવાનને સમર્પિત કરવાની પરંપરા છે. પુષ્પ, પુષ્પમાળા, સુમન અને પછી કરીએ નમન. આ સુમન એટલે માત્ર પુષ્પ એવો જ અર્થ ન કરવાનો, અને નમન એટલે માત્ર નમસ્કાર એવો અર્થ ન કરીએ. મહાપુરુષોએ એનું રહસ્ય, એનો ગૂઢાર્થ, એનો વ્યંગ્યાર્થ જે છે એ પણ બતાવ્યો. સુમન નો એક અર્થ થાય ફૂલ, અને સુમનનો બીજો અર્થ સુમન, સુંદર મન. કયું મન સુંદર છે? જે મન પ્રફુલ્લિત હોય. ફૂલ, ફુલ્લિત, પ્રફુલ્લિત એટલે ખુલેલું અને ખીલેલું, મહેકતું અને ચહેકતું. ખુલેલું, ખીલેલું, પ્રસન્ન મન. આ પ્રસન્ન અને પ્રસૂન, પુષ્પ માટેનો શબ્દ છે પ્રસૂન. આ પ્રસન્ન અને પ્રસૂનની વચ્ચે જુઓ કેવો સંબંધ છે. ફૂલ અને પ્રફુલ્લિત મન સંબંધ. તો સુમન એટલે સુંદર મન, ખુલેલું, ખીલેલું અને પ્રેમથી મહેકતું. પ્રસન્ન, પ્રેમથી મહેકતું અને ચીડિયાની જેમ ચહેકતું, ઉત્સાહી. નિમાણો થઈને બેઠો રહે એમ નહીં. નિમાણો એટલે મન કાંઈ કરે જ નહીં. કોઈ પણ વસ્તુ કરવામાં એનું મન નહીં. મન મારું ક્યાંય લાગતું નથી. શૂન્ય મનસ્ક એટલે નિમાણો. આપણી ભાષામાં શૂન્ય મનસ્ક. નહીં કોઈની સાથે બોલવું, નહીં કોઈની સાથે બેસવું, નહીં કોઈની સાથે ક્યાંય જાવું. નિમાણો થઈને બેઠો, શૂન્ય મનસ્ક. એવો નહીં, પણ જેનું મન પ્રફુલ્લિત છે, ખુલેલું, ખીલેલું અને મહેકતું, પ્રેમથી મહેકતું અને ચકલીની જેમ ચહેકતું, પુદકતી રહેતી है वो. કેવી ચંચલ લાગે,
કેવી જીવંત લાગે. ચકલીને જોવી, આળહ ચડતું હોય ને તો ચકલીને જોવી. જેને બહુ આળહ પ્રમાદ ચડતો હોય, પ્રમાદ આવતો હોય, એને કામ કરતી ચકલીને જોવી. આ દવા છે. ભૂખ ન લાગતી હોય એને જ્યાં ભંડારા ચાલતા હોય ત્યાં જઈને પીરહવાની સેવા કરવી. હજારો માણસ જમતા હોય એના દર્શન કરવા ને ત્યાં જઈને પીરસવાની સેવા કરવી. આ ઉપાય છે. એક પંગત જમી લે ત્યાં તો તમને પલોઠી મારીને બેસી જવાનું મન થશે. બહાર તો નીકળો, જરા દુનિયાને જુઓ તો ખરા. જીવવા જેવી છે દુનિયા. पढ़ा है तू? अरे देख तो, ये हवा चल रही है, ये नदियां बह रही है, ये पक्षी गीत गा रहे हैं. क्यों अकेला घर में बैठा है? निकल बाहर. जेने स्वस्थ રહેવું હોય એને ખુલ્લી હવામાં વધારે રહેવું અને એને મનને ખુલ્લું રાખવું. આપણે બંધિયાર વાતાવરણમાં બહુ, આ જ્યારથી એસી આવ્યા ને ત્યારથી તો માણસ વધારે બંધિયાર વાતાવરણમાં, એર ટાઈટ કરવો પડે ને કમરો, એસી લગાડ્યું છે તે રૂમ ટાઢો થઈ જાય, માણસ પછી ટાઢો થઈ જાય, ગરમી જ ગુમાવી બેસે છે. હાવ ટાઢા. જૂના જમાનામાં માણસો ટાઢે પાણીએ નાતા, તો ઘણા તો આવી કાળજાળ ગરમીમાં ગરમ પાણી નાય. બોલો, એને આદત થઈ ગઈ હોય 12 મહિના ગરમ પાણી નાવા. ઠીક છે શિયાળામાં થોડું ગરમ, એ થોડું ગરમ કરો. અતિ ગરમ પાણી નાવું એ પણ સારું નથી આરોગ્ય માટે. અતિ ગરમ પાણી નાય અને અતિ ઠંડુ ફ્રીજનું પીવે, પછી 12 મહિનાનો ડોક્ટર ન રાખવો પડે તો શું થાય? ફેમિલી ડોક્ટરને હું ઉધડીયો ડોક્ટર કહું છું. 12 મહિનાના ખાટલા હોય ને, ફેમિલી ડોક્ટર એટલે ઉધડિયા ડોક્ટર. કે ભાઈ અમારે 12 મહિનાનું થયું, ડોક્ટર સાહેબ ઉધડું બોલો, વરહના કેટલા લેશો? ખુલ્લા મનનો માણસ હોય, ખુલ્લી હવામાં વધારે રહેતો હોય, ઓરડા બંધિયાર થઈ જાય, પછી ધીમે ધીમે એનું મન પણ બંધિયાર થઈ જાય. એક સમય હતો ઘરની આજુબાજુ ક્યાંય બાઉન્ડ્રી જ નહોતી, વાડે નહોતી. પછી વાડ આવી, વાડથી આપણને સંતોષ થયો નહીં, પછી આપણે દિવાલ કરી. દિવાલ કરીને તે પેલા 4-4.5 ફૂટની હતી, પછી 4.5 ફૂટની દિવાલ ઉપર મેં તો જોયું છે ઘણે વળી પાછી 3 ફૂટની બીજી ચડાવે, એટલે 7.5 ફૂટની દિવાલ થઈ જાય, 4 કોર કમ્પાઉન્ડ વોલ થઈ જાય કે આપણે કબજો વાળી લ્યો. એનાથી સંતોષ ન થાય તો એની અંદર પાછા ઓલા લોઢાના ખૂતાડે અને એમાં વળી પાછા લોઢાના તાર બાંધે, કાચ ભરાવે એની અંદર દિવાલમાં, કોઈ આવી ન જાય. મોટા મોટા દરવાજા લગાડે, દરવાજાથી પાછો સંતોષ ન થાય ને આપણે વળી પાછા ત્યાં ચોકીદારો રાખીએ, ઉપર પાછું લખ્યું હોય રજા સિવાય અંદર આવવું નહીં. તોય આપણને મનમાંથી ભય જાય ને પાછા કૂતરા રાખીએ. ઉપર પાછું લખ્યું હોય કૂતરાથી સંભાળવું, નીચે પોતે ઉભો હોય. ઘણીવાર સફળતા માણસને સાવ એકલો કરી દેશે, કારણ કે સફળ માણસના મનમાં લગાતાર ભય રહે છે કે કોક આવી જાય ને લઈ જાય તો, અથવા તો કોક આવે તો એ લગભગ આશા કરીને જ આવશે, ક્યાંક માગવા જ આવશે. એટલે માણસ પોતે અલગ ને અલગ ધીરે 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 હાવ કપાતો જાય. ઘણીવાર સફળતા માણસને એકલો કરી દેતી હોય છે. તો ભગવાનની દયા હોય ને એ પછી સફળતાનો પ્રસાદ લોકોની વચ્ચે રહીને લોકોમાં વહેંચે.
અને ઈ વાલો થાય ભગવાનને, જગદીશને અને જનતાને બધાને. ગમતું મળે તો અલ્યા ગુંજે ને ઘાલીએ ને ગમતું ગુલાલ. તો ખુલેલું અને ખીલેલું મન, પ્રેમથી મહેકતું મન, ઉત્સાહથી ચહેકતું મન એ સુમન છે. અને એવું સુંદર મન ભગવાનને સમર્પિત કરવા. ભગવાનને ધન નહીં, ભગવાનને મન જોઈએ છે. ભગવાન મન માગે છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. ભગવાન કહે છે તું મન મારામાં લગા, તું બુદ્ધિ મારામાં પરો. આપણે મંદિરમાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ, ધન ભગવાનને આપીને આવીએ છીએ. 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની નોટ પધરાવીએ, પણ મન નથી આપતા. તો ભાઈ એ તો લક્ષ્મીપતિ છે. ભગવાન તો લક્ષ્મીના નાથ છે. ભગવાન છે તું બધું મને આપ, પણ મને ના આપે તો મારી પાસે બધું છે પણ મન નથી. કોઈના લગ્ન થતા હોય બધા આપણે ભેટ કરીએ, કઈ ને કઈ લઈ જઈએ. કોક કબાટ આપે, દીકરી આણું વળતી હોય ને તેના આણામાં કોક કબાટ આપે, કોક કુકર આપે, કોક આઈસ્ક્રીમ સેટ આપે, કોઈક ટીવી સેટ આપે, કોક આખો વાસણનો સેટ આપે, રાંધવાના વાસણનો, કોક કીટલી આપે, કોક જગ આપે, કોક સ્ટીલની કોઠી આપે. એમ હવ નોખું નોખું આપે તો એનું ઘર ભરાઈ જાય ને, બસી જાય. બધા કુકર લઈને આવે તો આણામાં હું 50 કુકર દઉં, એને કઈ કુકરની દુકાન કરવી. બધા જુદું જુદું લઈને આપે. અને ડાયા માણસ હોય ને તો એ પૂછે કે ભાઈ બેનના આણામાં અમારે કંઈક લેવાની ઈચ્છા છે તો તમે કયો શું લઈએ. ઓલા એમ કે બાકી તો આવી ગયું છે, બસ હવે તો લગભગ કઈ બાકી નથી રહ્યું. પણ તો કે ના ના કંઈક લેવું છે. એક કામ કરો ને, તમે ટી સેટ લઈ લો. એ નથી આવ્યો છે, એની પાસે જે ના હોય એ આપણે એને આપીએ તો એને કામ લાગે. એમ ભગવાનની પાસે જે ન હોય એ ભગવાનને આપીએ તો ભગવાનને કામ લાગે. ભગવાનને પૂછો તમારી પાસે શું નથી, અમારે ઈ આપવું છે. તો આ તો અખિલ બ્રહ્માંડ નાયક જગતપતિ છે, લક્ષ્મીના સ્વામી છે. એની પાસે શું? ભગવાન કહે છે મારી પાસે બધું છે, મારી પાસે એક વસ્તુ નથી. શું? બોલે મારી પાસે મન નથી. તારે મને આપવું હોય તો તારું મન મને આપ. મન કેમ નથી? તમારા બનાવ્યા અમે માણસ જાત, અમારી પાસે મન છે, તમારી પાસે નથી. એટલે ભગવાન કહે છે મારી પાસે પણ હતું પણ ચોરાઈ ગયું. લે ધ્યાન રાખવું જોઈએ ને. અમે ધન કેટલું સંભાળીએ છીએ. તિજોરીમાં મૂકી, તિજોરી બંધ કરી, ચકાસી જોઈએ બરાબર બંધ થયું ને, અને પછી ચાવીનો જુડો કમરમાં જ ખોસીને ભરીએ. અને રાતના પાછા હોતી વખતે ઓશિકાની નીચે મૂકીને શેઠ સુવે. જોખમ બહુ હોય અંદર તો ઘણી વાર તો રાતની ઊંઘમાંથી 3 વાર જાગી જઈએ. ઓશિકા ઊંચા કરી કરી જોઈ લઈએ પડી છે ને, પડી છે ને, પડી. અમે ધન આટલું સંભાળીએ છીએ. સંસારી ધનને સંભાળે છે પણ મનને સંભાળી શકતો નથી. તો તમારે મનને ન સંભાળવું જોઈએ. એમ ચોરી થઈ જાય, ભગવાને કહ્યું ચોરાઈ ગયું હકીકત છે, કોણ લઈ ગયું એ ખબર છે, પણ હવે ત્યાંથી પાછું માગી શકાય એમ નથી. કોણ ચોરી ગયું? તમારું મન. અને ભગવાન કહે છે આભીર તનયા શ્રી રાધા.
રાધાજી ચોરી ગયા છે મન. મારી પાસે મારું મન નથી રહ્યું, એટલા માટે એ ભક્ત, તું જો કંઈ મને આપવા માંગતો હોય તો તારું મન મને આપી દે. અને એટલા માટે સુમન એટલે સુંદર મન ભગવાનને સમર્પિત કરવાનું છે, તો ભગવાન રાજી થાય. અને બીજું નમન કરીએ. નમનનો એક અર્થ છે નમસ્કાર, અને નમનનો બીજો અર્થ ન મન. ભગવાનને મન સોંપી દીધું ને એટલે આપણે થયા ન મન. ન મન એટલે એ જ પાછો નિમાણો નહીં, અહીંયા ભગવાન મનસ્ક માણસ એવો થઈ ગયો. એનું મન ભગવાનમાં ચોંટ્યું, એનું મન ભગવાન પાસે છે, એટલે માણસ પોતે તો મન રહિત થયો. અને મન રહિત થવાનો આ જગ્યાએ મતલબ છે ન સુખ ન દુઃખ. કારણ કે મન જે અનુકૂળતા જુએ એને આપણે સુખ કહીએ છીએ, મન જેમાં પ્રતિકૂળતા જુએ એને આપણે દુઃખ કહીએ છીએ. અહીંયા ન સુખ છે ન દુઃખ છે, કારણ કે મન નથી. મન ક્યાં છે? બોલે ભગવાનમાં. ભગવાન કેવા? આનંદ સ્વરૂપ, એટલે એનું મન આનંદમાં છે. ये मतलब हुआ, न सुख है न दुख है, बस सदा आनंद है. આનંદ એટલે શું? સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ, એનું નામ આનંદ. ભગવાનમાં મન લાગેલું છે એનો મતલબ પછી ત્યાં સુખ નથી, ત્યાં દુઃખ નથી. સુખ દુઃખનો આત્યંતિક, સુખ દુઃખાત્મક તો સંસાર છે, દ્વંદ્વમય તો આ દુનિયા છે. પણ જ્યારે મન ભગવાનમાં લાગ્યું હોય તો પછી ન સુખ ન દુઃખ, અને આઠે પહોર આનંદ. તો સુમન અને નમન આરંભમાં ભગવાનને સમર્પિત કરવાના. નમન ભગવાન સાથે જોડે છે. એટલે આરંભે વેદવ્યાસજીએ પણ ભગવાનને નમસ્કાર કર્યા. આવો આપણે સૌ ભગવાન દ્વારકાનાથને નમસ્કાર કરીએ. યાત્રાના આરંભે સૌ ગાઈએ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના જે હેતુ છે, એ ભગવાન શ્રી કૃષ્ણને ત્રિવિધ તાપના વિનાશ માટે અમે સૌ નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કોને? શ્રી કૃષ્ણ. એ કેવા? ત્રણ પ્રકારે ઓળખાવ્યા. સ્વરૂપથી કેવા છે, એનું સામર્થ્ય કેવું, અને એનો સ્વભાવ કેવો. વ્યક્તિને ઓળખવી હોય ને તો ત્રણ પ્રકારે ઓળખાય. એક તો આપણે એને મળીએ એટલે એની આકૃતિ કેવી, એનું સ્વરૂપ કેવું. ઊંચા છે, ઠીંગણા છે, પતલા છે, કે જરા નરવા છે, ગોરા છે, થોડા ભીનેવાન છે. એનો ચહેરો, એની આકૃતિ, એનું સ્વરૂપ એ ઓળખાય. સ્વરૂપ પરિચય થાય. અને પછી તો તમે ક્યારેક ફોટો જુઓ એટલે ઓ છગનભાઈ, કારણ તમે એનું સ્વરૂપ
એની આકૃતિ, એને ઓળખો છો. તો રૂપ ત્યાં ઓળખી ગયા. અહીંયા ભગવાનનું સ્વરૂપ, રૂપમાં અને સ્વરૂપમાં ફરક છે. રૂપ બાહ્ય, સ્વરૂપ આંતરિક, ભીતરી. રૂપ પરિવર્તનશીલ, સ્વરૂપ અપરિવર્તનશીલ. રૂપ નાશવંત, સ્વરૂપ અવિનાશી. રૂપને જોવાથી રાગ થાય અને સ્વરૂપને જોવાથી અનુરાગ થાય. રૂપને જોવા માટે આંખ જોઈએ અને સ્વરૂપના દર્શન માટે દ્રષ્ટિ જોઈએ. જેટલાની પાસે આંખ છે એ બધાની પાસે દ્રષ્ટિ છે એવું જરૂરી નહીં. દ્વારકાનાથ તો એના એ, પણ મીરાની પાસે જે આંખ છે એ આપણી પાસે ક્યાં? ક્યારેક મીરાની આંખ ઉછીની લઈને દ્વારકાનાથની ઝાંકી કરીએ ખબર પડે. દ્રષ્ટિ હોય તો દર્શન થાય. આંખ મૂર્તિને જુએ છે, દ્રષ્ટિ ભગવાનના દર્શન કરે છે એ મૂર્તિ. જેમ નાનું બાળક હોય અને એને તમે 500ની નોટ હાથમાં પકડાવો તો નાનકડું બાળક છે એ પણ એની આંખથી જુએ છે નોટને, જેમ તમે જુઓ છો. ક્યાંક કાગળ છે, એનો રંગ આવો છે, છાપેલું છે. રિઝર્વ બેંકની તો પ્રોમિસરી નોટ છે ને. પણ તમને એમાં રૂપિયા દેખાય છે, બાળકને નથી દેખાતા. બાળકની પાસે એ દ્રષ્ટિ નથી, એ સમજણ નથી, એ ભાવ નથી. તમારી આંખ પણ એ 500ની નોટને જુએ છે, બાળકની આંખ પણ એ 500ની નોટને જુએ છે. પણ બાળકને એમાં રૂપિયા દેખાતા નથી, તમને એમાં રૂપિયા દેખાય. કારણ એક સમજણ છે, એક દ્રષ્ટિ છે જે બાળક પાસે નથી. એમ ભગવાનની મૂર્તિને તો બધાએ પોતાની આંખથી જુએ, પણ સાધારણ માણસોને પથ્થરની મૂર્તિ લાગે છે. પણ જે ભક્ત છે, જેની પાસે દ્રષ્ટિ છે, જેની પાસે ભાવ છે, એને એમાં ભગવાનના દર્શન થાય છે. ભગવાન ભાવમાં રહેલા છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. તો મીરાને જે ભાવ થાય છે, મીરા પાસે જે ભાવ છે એવો આપણી પાસે નથી. તો આપણે આંખથી મૂર્તિને જોઈને આવતા રહીએ, દર્શન નથી થતું. અમારે ગામડાના એક બાપા તો બહુ સરસ વાત કરે કે આંખ તો ઉપાધિ ઊભી કરે. નાનપણમાં આંખ આવે ને તોય તકલીફ, અને ઘડપણમાં પછી આંખ જાય ત્યારે તકલીફ. આંખ્યું આવે નાનપણમાં, નથી થતો રોગ કંજક્ટિવાઇટિસ? આંખ લાલ લાલ થઈ જાય, પાણી નીકળતા હોય, ચીપડા ભરાઈ જાય, સવારે ગરમ પાણીથી એને ધોવી પડે. અને જેને આંખ્યું આવી હોય ને એની સામે આંખ મેળવીને વાતે ન થાય, નહીં તો સીધો આપણને ચેપ લાગે. એટલે જેને આંખ્યું આવી હોય એને પૂછવું કે આજે જમવામાં શું લેશો, તો એ નીચી નજરે પૂછવું, અખિયા ન મિલાના. આંખ આવે તોય તકલીફ, પછી ઘડપણમાં આંખ જાય તોય તકલીફ. કે ને કે હવે ખૂજતું નથી બાપા, આંખ્યું ગઈ. આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં ક્યાંક પડે તોય તકલીફ. કેવું ખટકે? કોકને કેવું પડે, જો તો મારી આંખમાં જરા હું પડ્યું, જરા જોઈ દે ને. અને એ જ મજા છે કે જે આંખ આખી દુનિયાને જોવે એ આંખ પોતાની અંદર પડેલા કણાને જોઈ શકતી નથી. એના માટે કોઈ બીજાની આંખનો આધાર લેવો પડે કે જરા જોઈ દો તો મારી આંખમાં શું પડ્યું. અને એમાં વળી ક્યાંક કણું હોય ને તો ક્યાંક રૂમાલ કાઢી કે ક્યાંક નેપકિન કાઢી કે ક્યાંક હાડલાનો છેડાનો હાવ ખૂણો કાઢી, પછી ઘણા તો વળી પાછું
ગામડાનું કામ રહ્યું ને, બીજું કાંઈ મળે નહીં તો મોઢામાં નાખી એને થૂકવાળું કરી એની થોડી આમ અણી કાઢી અને પછી એની આમ હળવેકથી પેલું કણું કાઢી લે. પેલા તમે કે આંખ પટપટાવો ને, તમે તારે પટપટાવો નીકળી જશે, અને પટપટાવો તો એ નીકળે નહીં. પછી આવો કંઈક ઉપાય કરી અને કણું કાઢી નાખે. તો આંખમાં ક્યાંક પડે તોય તકલીફ, અને આંખ કોકના ઉપર પડે ને સારી વસ્તુ તોય તકલીફ, એ ખર્ચના ખાડામાં ઉતારે. એક જણો દોડ્યો દોડ્યો જતો હતો ને, તો રસ્તામાં એનો મિત્ર મળ્યો કે ક્યાં ભાગતો ભાગતો જાય, તો કે શું કહું ભલા માણસ, મારી પત્નીના આંખમાં કણું પડ્યું, ડોક્ટર પાસે લઈ જવી પડી. 150 રૂપિયા ડોક્ટરની ફી થઈને એને ટીપા લખી દીધા, 250 ટીપા થયા. તો ટીપા લઈને ઘેર જાઓ, 400 ખર્ચના ખાડામાં ઉતરી ગયો, પત્નીના આંખમાં કણું પડ્યું. એમાં તો એનો દોસ્તાર કે તારે સસ્તામાં પડ્યું. કેમ? તો કે તારી પત્નીની આંખમાં કણું પડ્યું અને તારે 400 ખર્ચો થયો. 2 દી પહેલા તારી ભાભીની આંખ મારે હારી હાડી ઉપર પડી, મારે 1500 ખર્ચો થયો. એમ આંખમાં ક્યાંક પડે તોય ખર્ચો થાય, આંખ કોકના ઉપર પડે તોય ખર્ચાના ખાડામાં ઉતારે. એટલે આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં ક્યાંક પડે તો તકલીફ, આંખ કોકના ઉપર પડે તો તકલીફ, આંખ ઉલળે તોય તકલીફ. કોકનું ચંપલ ખાઈને આવે, માર ખાઈને આવે, એ કઈ સંસ્કાર ન કહેવાય. પણ એની આંખ જો ઉઘડે તો બેડો પાર. દ્રષ્ટિ એટલે આંખ ઉઘડવી. અને આપણે એમ કહીએ ને, જ્યારે માણસને અનુભૂતિ થાય, જ્યારે એને સમજાય, ત્યારે એમ કે હવે એની આંખ ઉઘડી. અમે બહુ સમજાવ્યો હતો, ત્યારે માન્યો નહીં, પણ હવે એની આંખ ઉઘડી, મતલબ એને અનુભવ થયો. બસ એ લૌકિક અનુભવની વાત. પણ અહીંયા આંખ ઉઘડવી એટલે દ્રષ્ટિ મળવી, અને દ્રષ્ટિ એટલે અલૌકિક ભગવાનનું જે સ્વરૂપ છે એની ઝાંકી કરવી. એટલા માટે જ આપણે ગાઈએ છીએ, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામ કૃષ્ણ રસના ઉચારે, પ્રભુનો આનંદ મારે અંતર આવે, પ્રભુનો આનંદ મારે અંતર આવે. જય દ્વારકાધીશ. શ્રીમદ ભાગવત સત્સંગ યાત્રાને આગળ વધારતા આ કથાનો રસપાન આવતીકાલે બીજા ભાગમાં પૂજ્યભાઈ શ્રીની વાણીનો દિવ્ય સત્સંગ. જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. અમારી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો. આવી દિવ્ય વાણીનો લાભ અમારી ચેનલ ઉપર રોજ તમને મળતું રહેશે. જય શ્રી કૃષ્ણ.